નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. કાનમ એક્સપ્રેસમાં જોઈએ એક ખાસ ખબર. મેઘમહેરથી જગતનો તાત ખુશખુશાલ. આમોદ પંથકમાં કેટલાય દિવસો બાદ મેઘમહેર. આમોદનગર તેમજ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ગત અખાત્રીજના દિવસે પોતાના ખેતરોમાં વાવણીનું મુહૂર્ત કરવાની સાથે જ સમગ્ર પંથકમાં સમયસરનો વરસાદ થવાથી ખેડૂતો અનેરો ઉત્સાહ સાથે ખુશખુશાલ છે. અને ખેડૂતોનું કહેવું છે કે જો આ વર્ષે આ મુજબ સમયાંતરે વરસાદ અવિરતને વરસશે તો આ વર્ષે સોળાણીનું સોનું વરસ્યું છે. એ ખેડૂતો માટે સાબિત થશે અને ખેડૂતના ખેતરમાં પાક મબલક ઉતરશે. સમગ્ર પંથકમાં વાવણીનું કાર્ય સફળ પૂરું થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં બિયારણ ખાતર છાંટવાના કામમાં જોડાયા છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે વાવણી પછી સમયસર વરસાદ થયો છે, પરંતુ હજુ આગામી દિવસોમાં આ પ્રકારે વરસાદ વરસવો જરૂરી છે. ઝરમર ખેતીલાયક વરસાદને કારણે હાલ ખેડૂતો તેના સહપરિવાર સાથે આ કામમાં જોડાઈ ચૂક્યા છે. આમોદ પંથકમાં મુખ્યત્વે કપાસ, મગ, મઠિયા, દેશી ચણા વાવેતર કરતા હતા, તો બીજી બાજુ ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ પણ વળ્યા છે. વાત કરીએ તો રોકડીયો પાક કહી શકાય એવા શાકભાજી વાવેતર કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે આમોદ માર્કેટમાં ખેડૂતોના મહામૂલી પાકના ભાવ જેવા કે લીલી તુવર 3600 થી 4200, મરચા 1600 થી 2000, ચોળી 1000 થી 1200, ગવાર 1400 થી 1800, કારેલા 700 થી 1000 અને કંટોલા 5000 થી 5500 રૂપિયાનો ભાવ સ્થાનિક વેપારીઓથી મળતા ખુશીની લહેર ખેડૂતોમાં જોવા મળી રહી છે. સાથે વેપારીઓમાં ખેડૂતો પોતાનો સીધો ખેતરોમાંથી પાક આપી જતા હોય છે. બરોડા જિલ્લા તેમજ ભરૂચ શાકભાજી માર્કેટથી લાવવા માટે ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી જતો હોય છે અને એનો સીધો જ ફાયદો ગ્રાહકોને થાય છે. સસ્તું અને તાજું શાકભાજી કહી શકાય કે આમોદના મેન બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને થાય છે. કુદરતની મેઘમહેરથી હાલ તો ખેડૂતો, વેપારીઓ તેમજ ગ્રાહકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં અતિભારે પંથકમાં અને ઉપરવાસમાં વરસાદ પડવાથી રેલી આવી હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતો ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ વર્ષે કુદરત મહેરબાન રહે અને આવી જ ખેતીલાયક મેઘમહેર રહે એવી આશા સાથે પ્રાર્થના કરી રહ્યા છે. રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ. મારું નામ રમેશભાઈ છગનભાઈ ઠાકોર, હું મંગનાથ ગામનો નિવાસી છું. ખેડૂતની ખેતી કરું છું. આજે 15 દિવસના વિરામ બાદ જે વરસાદી માહોલ જામ્યો છે તે ખેડૂતો માટે બહુ સારામાં સારું, જાણે કે કાચું સોનું વરસી રહ્યું હોય. અત્યારે જે કઈ પરિસ્થિતિ સર્જાય છે, હવે ઉપરવાળા પાસે એટલી પ્રાર્થના કરી છે કે આ વરસાદી માહોલ સમય અંતરે જે આવ્યા કરે તો ખેડૂતો માટે બહુ ફાયદાકારક છે. અત્યારે અમે તુવેરની ખેતીનું આયોજન કરીએ છીએ. તુવેર છે, ચોરી છે. હવે એનો અત્યારે માર્કેટમાં 3600, 4000, 4200 નો ભાવ મળી રહે છે. સારામાં સારું લોકોને ખેડૂતોને જે ખુશાલી જોવા મળી રહી છે. હવે આવો જો વરસાદ રહે અને પૂર જેવી પરિસ્થિતિ ના સર્જાય તો ખેડૂતો માટે બહુ સારામાં સારો અભિપ્રાય આપીએ છીએ. જય હિન્દ. મારું નામ તન્વીર છે અને હું સુખોદર ગામથી બિલોંગ કરું છું. હું આ ચોરી અને તુવેરો લઈને આવેલો છું. વરસાદ સારો છે પણ હવે આપણે દેવું દુષ્કાળ ના પડે અને રેલ ના આવે તો સારું રહેશે. ચોરી અને તુવેર સિંગના શાકભાજી વગેરે શાકભાજી અમે વાવણી કરેલી એનો ઉપજ સારું છે. ભગવાન પાસે દુઆ કરીએ છીએ કે જળવાઈ રહે. નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે હું છું અકબર બેલી. વાત કરીએ આમોદ પંથકના ખેડૂતોની. આમોદ પંથકના ખેડૂતોમાં અત્યારે જે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, ઘણા વિરામ બાદ આમોદ પંથકમાં ઝરમર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે શરૂઆતથી આમોદના ખેડૂતોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એ ઉત્સાહ હોવાનું કારણ ખેડૂતોમાં એ છે કે ખેડૂતો અત્યારે આધુનિક ખેતી તરફ વળ્યા છે. જેવી કે આમોદમાં તુવરસિંગ તેમજ ચોળી તેમજ પાપડી, મરચા વગેરેની આધુનિક ખેતી કરી રહ્યા છે. કહી શકાય કે કારેલા અને કંટોલાની ખેતી તરફ પણ આમોદના ખેડૂતો અત્યારે ખેતી કરી રહ્યા છે. જેનો સીધો જ પાકના સ્થાનિક વેપારીઓ ત્યાં આવી પહોંચે છે ખેડૂતો લઈને, અને એ ખેડૂતોના પાકને આમોદના ખેડૂતો પોષણક્ષમ ભાવ આપી રહ્યા છે. જેથી ખેડૂતો અને વેપારીઓ તેમજ જે પાક અત્યારે તાજો અને ખેડૂતના સીધા ખેતરથી આમોદ પંથક જે મેન બજારમાં આવી રહ્યો છે, જેથી ગ્રાહકોને તાજું શાકભાજી મળી રહે છે. જેથી આમોદ નગરના ખેડૂતો તેમજ ગ્રામ્ય લેવલના ખેડૂતો તેમજ વેપારીઓ તેમજ ગ્રાહકોમાં એક અનેરો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે.
કાનમ એક્સપ્રેસ ન્યૂઝ સાથે અકબર બેલીમ, આમોદ.